મારું નામ સિમરન છે। હું એક સામાન્ય છોકરી હતી, પરંતુ જીવને મારા ભાગમાં સામાન્ય પરિસ્થિતિઓ નહોતી નાખી। મારા માતા પિતા બીમાર રહેતા હતા અને તેમની સંભાળની જવાબદારી મારા પર હતી। મારા બે ભાઈઓ હતા જેઓ ખૂબ દૂર નહીં પણ અમારા જ શહેરમાં રહેતા હતા। તેમની પાસે તેમના જીવનની દરેક સુખ સુવિધા હતી, મોટા મોટા ફ્લેટ, ગાડીઓ, નોકર ચાકર, પરંતુ માતા પિતાની સેવા કરવાનો બોજ ઉપાડવા તૈયાર નહોતા। તેમના માટે માતા પિતા ફક્ત એક જવાબદારી હતા, જે તેમના સપનાઓની વચ્ચે અડચણ હતા। મેં મારા ભાગની આ જવાબદારી ચૂપચાપ સ્વીકારી લીધી હતી અને ઘરે બાળકોને ટ્યુશન ભણાવીને મારો અને માતા પિતાનો ખર્ચો પૂરો કરતી હતી। જીવન જેમ તેમ ચાલી રહ્યું હતું। એક દિવસ એક સ્ત્રી મારા દરવાજે આવી। તેની સાથે બે બાળક હતું, જે નાનું લગભગ 7-8 વર્ષનું હશે। તેની આંખોમાં અજીબ ચમક હતી અને ચહેરા પર નિર્દોષતા પણ હતી, પરંતુ ન જાણે કેમ મારા દિલે પહેલી જ નજરે એક બોજ જેવું અનુભવ્યું। સ્ત્રીએ કહ્યું કે આ બાળકને ટ્યુશન ભણાવવું છે। હું હંમેશા નવા આવનારાઓનું સ્વાગત સારી રીતે કરું છું, અને આ રીતે મેં તેમને પણ અંદર બોલાવ્યા, પાણી ચા પૂછી, પરંતુ તે સ્ત્રીની નજર વારંવાર ઓરડાના ખૂણે ખૂણે ફરતી હતી, જાણે તે નક્કી કરવા માંગતી હોય કે આ જગ્યા તેના બાળક માટે યોગ્ય છે કે નહીં। તે મારી સામે બેઠી અને અજીબ વાતો કરવા લાગી। તેણે કહ્યું કે આ બાળકને તમારે થોડો વધુ સમય આપવો પડશે, અને જો તમે ઈચ્છો તો હું તમને વધુ પૈસા આપી શકું છું। મેં આશ્ચર્યથી કહ્યું કે વધુ પૈસા આપવાની શું જરૂર છે? હું તો બધા બાળકોને સરખા ધ્યાનથી ભણાવું છું। તો તે ધીમે બોલી, ના, આ બાળક થોડું અલગ છે, થોડું વધુ ખાસ છે, અને તેને ફક્ત ભણવાની જ નહીં પણ દરેક પ્રકારની સંભાળની જરૂર છે। મેં પૂછ્યું, આખરે એવું શું છે જે તેને ખાસ બનાવે છે? તો તેણે કહ્યું, હું તે નથી કહી શકતી। હું ફક્ત એટલું જ કહું છું કે જો આ બાળક તમારી પાસે ટકી ગયું તો હું તમને ઇનામ આપીશ, કારણ કે આ બાળક કોઈ ટ્યુશનવાળા પાસે ટકતું નથી, કોઈની પાસે બેસતું નથી, ભણવામાં તો બિલકુલ મન લાગતું નથી, એટલે અમે બધા ખૂબ પરેશાન છીએ। મેં મનમાં વિચાર્યું કે જો બાળકોને પ્રેમ અને ધીરજથી ભણાવવામાં આવે તો તેઓ બદલાઈ જાય છે, કદાચ આ બાળક પણ બદલાઈ જાય। મેં તેને ભરોસો આપ્યો અને કહ્યું, ભગવાનની કૃપાથી આ મારી સાથે ભણી લેશે। તે સંતુષ્ટ થઈ અને કહ્યું, અમે એટલે જ તમારી પાસે આવ્યા છીએ। બાળકનું નામ રોહિત બતાવ્યું, પરંતુ તે સ્ત્રીએ એ નથી કહ્યું કે તે તેની માતા છે કે બહેન। ફક્ત એટલું જ કહીને ટાળી દીધું કે તમારે જેટલું જાણવું જોઈએ તેટલું મેં કહી દીધું, બાકી તમે જાતે જોઈ લેજો। તેની વાતોમાં એક અજીબ બોજ હતો, જાણે તે કંઈક છુપાવવા માંગતી હોય। તેણે જતા જતા માફી માંગી કે જો મેં તેમને કોઈ અજીબ પરિસ્થિતિમાં મૂકી દીધા હોય તો ખરેખર વાત એવી જ છે, પરંતુ સમય સાથે તમે બધું સમજી જશો। મેં કહ્યું, ફી મહિના પ્રમાણે આપજો, પરંતુ તેણે ત્યાં જ બેસીને 6 મહિનાની ફી એડવાન્સમાં કાઢીને મૂકી દીધી। મેં ના પાડી કે આ ઠીક નથી, કારણ કે તમે જ કહો છો કે આ બાળક કોઈની પાસે ટકતું નથી। જો આ અહીં પણ ન ટકે તો તમારે પૈસા પાછા લેવા પડશે। પરંતુ તેણે જીદ કરી કે ના, હું પૈસા પાછા નહીં લઉં, કારણ કે આ પૈસા મેં મારી મરજીથી આપ્યા છે, તમે માંગ્યા નથી। તેણે ફક્ત એક જ વાત કહી, તમે આ બાળકનું ખાસ ધ્યાન રાખજો। તે દિવસે મારા દિલ પર બોજ વધી ગયો। પૈસા હોવા છતાં ખુશી અનુભવાય નહીં। જો કે આજ પૈસાથી મેં મારા માતા પિતાની દવાઓ ખરીદી, પરંતુ મારા દિલમાં એક સવાલ સતત ગૂંજતો રહ્યો કે આખરે આ બાળકમાં એવું શું છે જે બધા મારી પાસેથી છુપાવે છે? તે સ્ત્રીએ જતા જતા ફક્ત એટલું જ કહ્યું, કાલથી હું આને તમારી પાસે મૂકી જઈશ। આજે હું ફક્ત વાત કરવા આવી હતી, અને રોહિત ચૂપચાપ ઊભો મારી તરફ જોતો હતો। તેની આંખોમાં એક સવાલ હતો જે મારા આત્માને હચમચાવી રહ્યો હતો, પરંતુ તે સવાલ શું હતો તે હું ન જાણી શકી। આગલા દિવસે બપોરે જ્યારે બધા બાળકો ભણવા આવ્યા, ત્યારે રોહિત પણ તેમની સાથે ઓરડામાં આવ્યો। મેં હંમેશની જેમ બધા બાળકોને તેમની નોટબુક અને પુસ્તકો બતાવવા કહ્યું। કેટલાક બાળકો શરારત કરવા લાગ્યા, કેટલાકે સવાલ પૂછ્યા, અને કેટલાક ભણવામાં બિલકુલ મન નહોતા લગાવતા। પરંતુ રોહિત એક ખૂણામાં જઈને ચૂપચાપ બેસી ગયો। તેના ચહેરા પર કોઈ પ્રકારની ભાવના નહોતી, ના હાસ્ય, ના નારાજગી, ના કોઈ વાતની અસર, જાણે કોઈએ તેની જીભ બાંધી દીધી હોય। મેં તેને લખવાનું કામ આપ્યું તો તેણે ઝડપથી નોટબુક ભરી દીધી, અને યાદ કરવાનું આપ્યું તો પણ તેણે યાદ કરી લીધું, પરંતુ તેમ છતાં તેની અંદર એક અજીબ ખાલીપણું હતું, જાણે તે બધું મશીનની જેમ કરતો હોય। મારું આશ્ચર્ય વધતું ગયું, કારણ કે જે સ્ત્રીએ તેને મારી પાસે મોકલ્યો હતો તેણે એટલી સખ્તાઈથી કહ્યું હતું કે આ બાળક કોઈની પાસે ટકતું નથી, પરંતુ
અહીં તે બિલકુલ શાંતિથી બેઠો હતો. ના કોઈ શરારત, ના કોઈ હંગામો, ના ભણવામાં કોઈ જીદ. મને આ બધું સમજાતું નહોતું. મેં મનમાં વિચાર્યું કે કદાચ તેને ખુલવામાં સમય લાગશે, એટલે મેં સામાન્ય વાતો શરૂ કરી, જેમ હું હંમેશા નવા બાળકો સાથે કરું છું. મેં કહ્યું, રોહિત, તારા કેટલા ભાઈ બહેન છે? તો તે અચાનક બોલ્યો, બહેન ભાઈ હતા, હવે નથી. હું ચોંકી ગઈ, કારણ કે દરેક બાળક ગર્વથી પોતાના ભાઈ બહેનોનો ઉલ્લેખ કરે છે, પરંતુ તેના લહેકામાં એવી ઠંડક હતી, જાણે કોઈ ખૂબ જૂનું દુઃખ બોલી રહ્યું હોય. મેં ધડકતા દિલ સાથે પૂછ્યું, તારા ભાઈ બહેન ક્યાં ગયા? તો તેણે આંખો નીચી કરીને ફક્ત એટલું જ કહ્યું, મને ખબર નથી. મારી જીભ જાણે બંધ થઈ ગઈ. થોડી વાર પછી મેં સવાલ બદલ્યો અને કહ્યું, ચાલ, તારા પપ્પા શું કરે છે? તો તેણે ખૂબ ગંભીરતાથી કહ્યું, લોકો સાથે ખરાબ કરે છે, એટલે તેમની સાથે ખરાબ થાય છે. આ જવાબ સાંભળીને મારી કરોડરજ્જુ સુધી સિજરી ગઈ, કારણ કે આ જવાબ 8 વર્ષના બાળકોનો ન હતો. આ તો કોઈ મોટા માણસના અનુભવનો જવાબ લાગતો હતો. મેં તે જ ક્ષણે નક્કી કરી લીધું કે હવે હું વધુ સવાલો નહીં કરું. મેં હળવી સ્મિત બનાવી અને કહ્યું, ચાલ બતાવ, હું તને સારી લાગુ છું? તે ચૂપ રહ્યો અને પછી બોલ્યો, થોડા દિવસ પછી કહીશ. હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ બાળક કેવી વાતો કરે છે. મેં પોતાને સમજાવ્યું કે વધુ ધ્યાન ન આપ, ફક્ત તારા કામ પર ધ્યાન રાખ. આગલા થોડા દિવસો શાંતિથી પસાર થયા. 3-4 દિવસ પછી અચાનક રોહિતે જાતે મને યાદ કરાવ્યું. તે મને પૂછ્યું હતું ને કે તું મને સારી લાગે છે કે નહીં? મેં કહ્યું, હા. તો તે બોલ્યો, હા, તું મને ખૂબ સારી લાગે છે. તે ક્ષણે મારા દિલમાં સુકૂનની લહેર દોડી ગઈ. મેં હસતા હસતા કહ્યું, તો તેનો મતલબ એ થયો કે તું મારી દરેક વાત માનીશ અને સારી રીતે ભણીશ? તે મારી તરફ જોઈને બોલ્યો, હા, હું તારી દરેક વાત માનીશ. તને પરેશાન થવાની જરૂર નથી. તેના શબ્દોમાં એક અજીબ ભરોસો હતો, પરંતુ તે ભરોસો 8 વર્ષના બાળક માટે ખૂબ વધારે હતો, જાણે તેની અંદર કોઈ બીજું બોલી રહ્યું હોય. મેં વધુ વિચારવું યોગ્ય નથી ગણ્યું અને દિલમાં કહ્યું કે કદાચ ઘરની પરિસ્થિતિએ તેને સમય પહેલા મોટો કરી દીધો છે. ઘણીવાર આવા બાળકો ખૂબ ભાવુક અને સંવેદનશીલ બની જાય છે. મેં મારું ધ્યાન ભણાવવામાં તરફ કેન્દ્રિત કરી દીધું. આમ જ 2 મહિના નીકળી ગયા. રોહિત રોજ મારી પાસે આવતો, ભણતો અને દરેક દિવસે વધુ ઘુલમિલ થતો ગયો, પરંતુ તેની વાતોમાં હંમેશા કંઈક એવું હતું જે મને આશ્ચર્યચકિત કરી દેતું. એક દિવસ રોહિતની માતા ફરી મારા ઘરે આવી, બેસીને મારી પાસે ભણવાની સંપૂર્ણ રિપોર્ટ લીધી. મેં કહ્યું, રોહિત તો બિલકુલ ઠીક ભણે છે અને મારી સાથે ખૂબ સારી રીતે રહે છે. તે ખુશ થઈ ગઈ અને બોલી, તમે તો કમાલ કરી દીધો. નહીંતર આ બાળક કોઈની સાથે ઘુલમિલ થતો જ ન હતો, પરંતુ તમારી પાસે આવવા માટે તો તે જાતે જીદ કરે છે. મેં આશ્ચર્યથી કહ્યું, મેં તો એવું કંઈ ખાસ કર્યું નથી. હું તો બધા બાળકોને સરખું શીખવું છું. આના પર તે હસીને બોલી, લાગે છે કે આ તમને પસંદ કરવા લાગ્યો છે. પછી જતા જતા તેણે ખાવાનું પીવાનું કંઈક સામાન અને ફળો પણ આપી દીધા. મેં આશ્ચર્યથી કહ્યું, આની શું જરૂર હતી? તો તે બોલી, તમારા ઘરમાં વૃદ્ધ માતા પિતા છે, આ વસ્તુઓ તેમના કામ આવશે. તેની આ વાત મને દિલથી સારી પણ લાગી અને અજીબ પણ, કારણ કે મને લાગતું હતું કે તે દરેક વખતે મારી મદદ કરતા વધુ મારા પર જવાબદારી નાખી રહી છે. હવે મારા દિલમાં આ સવાલ વધુ ગાઢ થઈ ગયો હતો કે આખરે રોહિતની હકીકત શું છે અને આ સ્ત્રી કોણ છે જે સતત મને કોઈ અજાણ્યા ઇમ્તિહાનમાં નાખી રહી છે. મારી માતા હંમેશા મારી સૌથી મોટી મદદગાર રહી છે. તે જાણતી હતી કે હું આખો દિવસ બાળકોને ભણાવીને થાકી જાઉં છું, એટલે ક્યારેક કહેતી, બેટા તું ખાવાનું ખાઈ લે, હું થોડીવાર બાળકોને જોઈ લઉં. તે દિવસે પણ તેમણે એમ જ કહ્યું. મેં બાળકોને તેમના હવાલે કર્યા અને બીજા ઓરડામાં જઈને ખાવા બેઠી. થાળીમાં નિવાળો મૂક્યો જ હતો કે અચાનક મને ઘોંઘાટ સંભળાયો, જાણે કોઈનો ઝઘડો થઈ રહ્યો હોય, અને સાથે મારી માતાનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો. મારા દિલની ધડકન ઝડપી થઈ ગઈ. મેં ખાવાનું ત્યાં જ મૂકી દીધું અને ઝડપથી ઓરડામાં પાછી આવી. સામેનું દ્રશ્ય જોઈને હું એક ક્ષણ માટે થંભી ગઈ. મારી સામે રોહિત ઊભો હતો અને તેની સાથે બીજો એક છોકરો પણ ઊભો હતો. તે છોકરાએ પોતાના મોં પર હાથ રાખ્યો હતો, જાણે તે હમણાં જ રડ્યો હોય અથવા પોતાનો ચહેરો છુપાવતો હોય. મારી માતાના ચહેરા પર સખ્તાઈ અને ગુસ્સો હતો. મેં તરત જ પૂછ્યું, શું થયું? તો માતાએ કહ્યું, આ બંને એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. મેં બંનેને એક એક થપ્પડ લગાવી દીધી. રોહિત બિલકુલ સીધો ઊભો હતો. તેના ચહેરા પર ના દુઃખ હતું, ના રડવું હતું, ના ગુસ્સો હતો. બસ એવું લાગતું હતું જાણે કંઈ થયું જ ન હોય, જાણે તે કોઈ બીજી દુનિયાનું બાળક હોય.
જ્યારે બીજો છોકરો ખચકાતો હતો. તેના ચહેરા પર શર્મિંદગી હતી અને તે નજર નીચી કરીને ઊભો હતો. મેં નરમાશથી કહ્યું, ચાલો હવે ઝઘડો બિલકુલ ન કરવાનો. મેં બંનેને તેમની જગ્યાએ બેસાડી દીધા અને ભણવાનું શરૂ કરાવ્યું. મેં માતાને ઈશારો કર્યો અને એક બાજુ લઈ ગઈ. મેં કહ્યું, અમ્મા, આજકાલ બાળકો પર હાથ ઉપાડવાની પરવાનગી નથી. આપણે જાતે ક્યારેય કોઈ પર હાથ નથી ઉપાડતા. આ બીજો છોકરો છે ને, તેની માતા તો રોજ રિપોર્ટ લેવા આવે છે. જો તેણે જોઈ લીધું કે ખબર પડી ગઈ તો તે જરૂર ફરિયાદ કરશે અને મને કોઈ મુશ્કેલીમાં નાખી દેશે. માતાએ અફસોસભર્યા લહેકામાં કહ્યું, બેટા, મારાથી ભૂલ થઈ ગઈ. મારો હાથ અચાનક ઉપડી ગયો. તમે લોકો પણ જ્યારે નાના હતા ત્યારે ખૂબ શરારતી હતા. તમે બધા પર ઘણી વખત મારો હાથ ઉપડ્યો હતો. બસ એવી જ મારી જૂની આદત નીકળી ગઈ. મેં કહ્યું, હવે કોઈ વાંધો નહીં. જો તે સ્ત્રી આવી તો હું જાતે વાત કરી લઈશ. વળી તમે એટલું જોરથી થપ્પડ તો નહીં જ મારી હોય. 2 દિવસ વીતી ગયા. ન તો રોહિતની માતા આવી, ન તેણે કોઈ વાત કરી, પરંતુ મારા જીવનમાં એક બીજી ખૂબ મોટી મુશ્કેલી આવી ગઈ. તે દિવસે સાંજે માતા સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ લપસી ગયો. મેં દોડીને તેમને સહારો આપ્યો. ઉપરથી તો તેઓ ઠીક લાગતા હતા, પરંતુ તેમના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા અને તેઓ વારંવાર છાતી પકડીને કહેતા હતા, શ્વાસ નથી આવતું. હું અને પપ્પા બંને ગભરાઈ ગયા. પપ્પા પણ ઓરડામાંથી બહાર આવી ગયા. તેમણે કહ્યું, તરત ડોક્ટર પાસે લઈ જાઓ. હું દોડતી કોઈ પડોશી પાસે મદદ માંગવા ગઈ અને ઘણી મુશ્કેલીએ માતાને ડોક્ટર પાસે પહોંચાડ્યા. ડોક્ટરે અમને કહ્યું, એમના હૃદયે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું છે. આ હાર્ટ એટેક છે અને ખૂબ મોડું થઈ ગયું છે. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મને સમજાતું નહોતું કે હમણાં થોડી વાર પહેલા તેઓ મારી સાથે બેસીને બાળકોને જોતા હતા અને હવે તેઓ હંમેશ માટે આ દુનિયામાંથી ચાલ્યા ગયા. મારી દુનિયા એકદમ ખાલી થઈ ગઈ. હું તો આઘાતમાં બેસી રહી. પપ્પા ચૂપચાપ દિવાલને ટેકો લઈને બેઠા હતા. તેમની આંખોમાં આંસુ ભરાયેલા હતા અને તેઓ વારંવાર હોઠ દબાવતા હતા. મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે હું મારી માતાનો અંતિમ સંસ્કાર કરી શકું. હું લાચારીની હાલતમાં મારા બંને ભાઈઓને ફોન કર્યો. તેઓ બંને આવી ગયા. જો કે આ પહેલા તેઓ ક્યારેય નહોતા આવ્યા, ન તો એ જોવા કે અમે જીવતા છીએ કે મરી ગયા. પરંતુ તે દિવસે તેઓ જાતે આગળ વધ્યા. તેમણે કફન ખરીદ્યું, ચિતાના પૈસા આપ્યા, બધી વ્યવસ્થા કરી. તેમના લહેકામાં શક્તિ પણ હતી અને દુઃખ પણ. એક ભાઈની પત્ની એટલી ઝેરી નીકળી કે અંતિમ સંસ્કાર પર પણ આવવા તૈયાર ન થઈ. તેણે ઘરે બેસીને બહાના બનાવ્યા, પરંતુ બીજા ભાઈની પત્ની આવી અને ઓછામાં ઓછું દુઃખમાં સાથે ઊભી રહી. મારા માટે આ બધું કોઈ ભયાનક સ્વપ્નથી ઓછું નહોતું. માતાનું મૃત્યુ અચાનક હતું. તેઓ સીડીઓ પરથી કેવી રીતે પડ્યા, આ વાત કોઈને સમજાય નહીં. લોકો વારંવાર એમ જ કહેતા હતા કે આ અકસ્માત નહોતું પણ નસીબ હતું. પરંતુ મારા દિલમાં એક અજાણ્યો ડર બેસી ગયો હતો, જાણે કંઈ બીજું પણ હતું જે નજરે નહોતું દેખાતું. માતા આ દુનિયામાંથી ચાલ્યા ગયા અને ઘરમાં એક શાંત બોજ સમૂહ વાતાવરણ છવાઈ ગયું. આજે તેમને ગયે 3જો દિવસ હતો. પડોશીઓ પણ આવ્યા હતા. જે બાળકો મારી પાસે ભણવા આવતા હતા તેમના ઘરવાળા પણ આવ્યા. બધા લોકો સામે બેસીને પૂજાપાઠ કરી રહ્યા હતા. કોઈ ભગવાનનું નામ લઈ રહ્યું હતું, કોઈ મંત્ર જપી રહ્યું હતું. વાતાવરણ ગમગીન હતું. ચારે બાજુ શાંતિ અને શિષ્કારા. પપ્પા પણ શાંતિથી બેઠા હતા અને રોહિત પણ ખૂણામાં બેસીને વધુ જોતો હતો. હું કિચનમાંથી ચાના કપ લઈને આવી રહી હતી ત્યારે અચાનક મારા બંને ભાઈઓ, જેઓ પપ્પાની નજીક બેઠા હતા, ધીમે ધીમે વાત કરવા લાગ્યા. મેં વિચાર્યું કે કદાચ માતા વિશે કંઈક વાત કરતા હશે, પરંતુ તેમના શબ્દો સાંભળીને મારા પગ ત્યાં જ થંભી ગયા. હું પણ નજીક જઈને ઊભી રહી. મોટા ભાઈએ વાત શરૂ કરી, માતા તો દુનિયામાંથી ચાલ્યા ગયા, પરંતુ પપ્પા, તમે હંમેશા કહેતા હતા કે અમારી દીકરી અમારા માટે દીકરીઓથી પણ વધુ છે. અમને કોઈ બીજાની જરૂર નથી. પરંતુ જુઓ, જ્યારે મુશ્કેલી આવી તો અમે જ કામ આવ્યા. પપ્પાએ માથું નીચું રાખ્યું. નાના ભાઈએ આગળ કહ્યું, કફન અને ચિતામાં અમારા મળીને 60,000 રૂપિયા ખર્ચ થયા. હવે અમને આ પૈસા પાછા આપો. આ સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં ઝેર રેડી દીધું. મારું દિલ ધડાકતી રહી ગયું કે પોતાની જ માતાના અંતિમ સંસ્કાર પર ખર્ચેલા પૈસા આ બંને પપ્પા પાસેથી માગી રહ્યા હતા. મેં આશ્ચર્યથી પપ્પા તરફ જોયું અને પપ્પાએ મારી તરફ એવું જોયું જાણે કહેતા હોય, શું આ ખરેખર અમારા જ દીકરા છે? પપ્પાએ ભરાઈ ગયેલા અવાજે કહ્યું, જો મારી પાસે પૈસા હોત તો હું તમને તકલીફ કેમ આપું?
હું જાતે વ્યવસ્થા કરી લેત. મને તમારા ચહેરા જોવાની પણ જરૂર ન પડત. આ સાંભળીને મોટા ભાઈએ તીખા લહેકામાં કહ્યું, તો કોઈને કોઈ વસ્તુ તો હશે ને તમારી પાસે? કોઈ ઝવેર, કોઈ કિંમતી સામાન તો રાખ્યું જ હશે. હંગામી હાલતમાં માણસ વસ્તુઓ નથી વેચી શકતું, પણ એ પછીથી તો વેચી શકે છે ને. મને તે વેચીને અમને અમારા પૈસા પાછા આપો. મેં પપ્પા તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા. મારા પોતાના આંસુ પણ છલકાઈ ગયા. મારું દિલ ફાટી રહ્યું હતું કે મારા જ ભાઈઓ, જેની સાથે હું ઉછરી, જેમને માતાએ છાતી સાથે લગાડીને મોટા કર્યા, અને આજે તે જ ભાઈઓ પોતાની માતાના અંતિમ સંસ્કારના ખર્ચનો હિસાબ માંગી રહ્યા હતા. ખરેખર તો તેમની નજર માતાની તે સોનાની બુટ્ટીઓ પર હતી, જે તેમણે જીવનભર પોતાના કાનમાં પહેરી હતી અને મૃત્યુ સમયે પણ પહેરેલી હતી. આજ લાલચમાં તેઓ વારંવાર કહેતા હતા કે ત્યારે તો કોઈ વસ્તુ વેચી શકાય નહીં, પણ પછીથી તો વેચી શકાય ને. પપ્પા આ સાંભળીને વધુ રડવા લાગ્યા. તેમનું દુઃખ હવે શબ્દોની બહાર નીકળી ગયું હતું. મોટા ભાઈએ તંજ કસતા કહ્યું, જુઓ, આજકાલ હકની વાત કરો એટલે લોકો રડવા લાગે છે. અમને તો તમારા દુઃખ સાથે કોઈ લેવા દેવા નથી. અમે તો ફક્ત અમારો હક માંગ્યો છે. અમને શું પડી હતી કે અમે ખર્ચ કરીએ? અમે ન કરત તો શું થાત? લાશ પડી રહેત, પડોશીઓ વાતો કરત, અમને શું ફરક પડત? અમે અમારા બાળકોના મોંમાંથી નિવાળો છીનવીને તમને નથી ખવડાવી શકતા. તેમના આ શબ્દો મારા દિલને તીરની જેમ વીંધી રહ્યા હતા. મેં પપ્પાના ખભા પર હાથ મૂક્યો અને આકાશ તરફ જોઈને મનમાં પ્રાર્થના કરી, એ ભગવાન, અમારા માટે કોઈ મદદ મોકલો અને આ લોકોને તેમના લાલચનો એવો બોધપાઠ આપો કે તેઓ આખી જિંદગી યાદ રાખે. મારા ભાઈઓ વારંવાર કહેતા હતા, પૈસા આપો, નહીં તો અમે ઈચ્છીએ તો કોઈ વસ્તુ વેચી લઈએ. તેમની નજર ફક્ત માતાની સોનાની બુટ્ટીઓ પર હતી, કારણ કે આજકાલ સોનું ખૂબ મોંઘું થઈ ગયું હતું અને આ બુટ્ટીઓ ઓછામાં ઓછી 60-70 હજારની તો હશે જ. અને તેઓ બસ જૂઠું પર જૂઠું બોલી રહ્યા હતા. ત્યારે અચાનક દરવાજે ખટખટ થઈ. એક પુરુષનો અવાજ આવ્યો. કોઈએ મારા પપ્પાનું નામ બોલાવ્યું. હું દરવાજો ખોલવા ગઈ તો સામે એક ડ્રાઈવર ઊભો હતો. મેં પૂછ્યું, જી? તે બોલ્યો, રોહિત બાબા છે? મેં કહ્યું, હા, પરંતુ મને ખબર નહોતી કે બાળકને લેવા ડ્રાઈવર આવશે. મેં કહ્યું, ચાલો, તમે તેને લેવા આવ્યા છો? તો તે બોલ્યો, હા, પણ પહેલા આ રાખો. તેણે મારા હાથમાં એક પેકેટ આપી દીધું. મેં પૂછ્યું, આ શું છે? તેણે કહ્યું, તમે રાખો, મને તો ફોન આવ્યો હતો. હું આ જ હિસાબે આ વસ્તુ ઘરેથી લાવ્યો છું. રોહિત બાબાને બોલાવો. જો તેઓ મારી સાથે જવા માંગે તો હું તેમને લઈ જઈશ. મેં કહ્યું, ચાલો, તમે રાહ જુઓ. હું રોહિત પાસે ગઈ અને કહ્યું, આ શું છે? તારા માટે આવ્યું છે? તો તે બોલ્યો, ના, મારા માટે નહીં, તમારા માટે આવ્યું છે. ખોલીને જુઓ. જ્યારે મેં ખોલ્યું તો તેમાં નોટો હતી, પૂરા 80,000 રૂપિયા. મેં આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે? તો તે બોલ્યો, આ પૈસા તમે તે લાલચી લોકોના મોં પર મારી દો અને તેમને અહીંથી મોકલી દો. હું નથી ઈચ્છતો કે તેઓ તમને વધુ પરેશાન કરે. મેં કહ્યું, હું તારી પાસેથી આ પૈસા કેવી રીતે લઈ શકું? તો તે બોલ્યો, લઈ શકો છો, હું મારી મરજીથી આપું છું. મેં પૂછ્યું, પણ તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? તો તે બોલ્યો, મારા જ છે. હું થોડીવાર આશ્ચર્યચકિત થઈને ઊભી રહી. ત્યારે જ અચાનક રોહિતની માતાનો ફોન આવ્યો. મેં કોલ ઉપાડ્યો. તે બોલી, મને ખબર છે, પૈસા મંગાવ્યા છે, તેમાં કોઈ મુશ્કેલી નથી, તમે રાખી લો, પછી વાત કરીશું. રોહિતે કહ્યું કે તમે ખૂબ મોટી મુશ્કેલીમાં છો, તમને પૈસાની જરૂર છે અને હું ઘરની બહાર હતી, નહીં તો જાતે આવી જાત. એટલે મેં ડ્રાઈવર મોકલ્યો. મેં મનમાં વિચાર્યું, કદાચ આ ભગવાન તરફથી મદદ છે. મેં તે પૈસા મારા ભાઈઓને આપ્યા અને કહ્યું, લો, આ રહ્યા પૈસા અને હવે અહીંથી નીકળી જાઓ. ફરીથી તમારો ચહેરો ન બતાવતા. મારા ભાઈઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, જુઓ, હવે તો પૈસા નીકળી જ આવ્યા ને. તમારી દીકરી પાસેથી માતા પર આરોપ લગાવતી હતી અને હવે જ્યારે આપણે બોલ્યા તો પૈસા કાઢી લાવી. પપ્પા મારી તરફ જોઈને આશ્ચર્યથી જોતા હતા, પરંતુ તેમનો મારા પર પૂરો ભરોસો હતો. તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. મેં પપ્પાને બધું જણાવી દીધું. પપ્પાએ કહ્યું, તો આ ઉધાર થઈ ગયું, આપણે પાછું આપવું પડશે. મેં કહ્યું, હા, હું તેમની સાથે વાત કરી લઈશ, તમે પરેશાન ન થાઓ. પરંતુ પરેશાન તો અમે જ હતા. માતા આ દુનિયામાંથી ચાલ્યા ગયા અને આ ભાઈઓએ અમને શોક મનાવવાને બદલે મુશ્કેલીમાં નાખી દીધા. ખેર, હવે તો મુશ્કેલી ટળી ગઈ હતી. પપ્પાએ ફક્ત એટલું જ સમજ્યું કે આ બાળકની માતાએ ઉધાર આપ્યું છે, પરંતુ જે રીતે આ પૈસા આવ્યા અને જે રીતે રોહિતે બધું સાંભળીને તરત જ ફોન કરીને પૈસા મોકલાવી દીધા, એવું લાગ્યું જાણે આ બાળક નહીં પણ એક પૂર્ણ પુરુષ હોય, જેણે અમારા ઘરની સમસ્યા હલ કરી દીધી.
હવે મને રોહિતની માતાની રાહ જોવાની હતી કે તે ઘરે આવે જેથી હું તેમની સાથે વાત કરી શકું, કારણ કે મને તેમના ઘરનું સરનામું પણ ખબર નહોતું. મેં વિચાર્યું કે તેમને પૂછું કે તમે મદદ તો કરી, પણ હવે આ પૈસા પાછા કેવી રીતે કરવા છે, કારણ કે હું કોઈનું ઉધાર રાખવા નથી માંગતી. પરંતુ તે લોકો પૈસા આપીને જાણે ભૂલી જ ગયા. તેમને આટલી મોટી રકમની કોઈ પરવાહ જ નહોતી. મેં વિચાર્યું કે સારું છે, હું જાતે જઈને તેમની સાથે વાત કરી લઉં. મેં ફોન કરીને કહ્યું, જો તમે પરવાનગી આપો તો હું આવી જાઉં. તે બોલી, હા તમે આવો, હું લોકેશન મોકલી દઉં, જો ઈચ્છો તો ડ્રાઈવર મોકલી દઉં. મેં કહ્યું, ના, હું જાતે આવી જઈશ. વારંવાર મદદ લેવી સારી નથી લાગતી. તેમનું ઘર વધુ દૂર ન હતું. રવિવારનો દિવસ હતો. હું ત્યાં પહોંચી. અંદર જતા જ હું આશ્ચર્યચકિત થઈ ગઈ. ઘર ખૂબ મોટું હતું. બહાર 3-4 ગાડીઓ ઊભી હતી. રોહિત સામે બેઠો હતો. મને જોતા જ તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. મેં વિચાર્યું, કદાચ આ ખુશીનું સ્મિત હશે. હું હજુ બેસી પણ નહોતી ત્યાં થોડી વારમાં ખાવાનો ઢગલો સામાન આવી ગયો. રોહિત બોલ્યો, તમે કંઈક ખાતા કેમ નથી? તમે પહેલીવાર અમારા ઘરે આવ્યા છો. મેં કહ્યું, ના, હું ખાવા માટે નથી આવી, વાત કરવા આવી છું. તે જાતે બાજુમાં બેસી ગયો. ત્યારે તેની માતા આવી. મેં વાત શરૂ કરી અને પૂછ્યું, તમારા પૈસા હું કેવી રીતે પાછા આપું? તો તે હસીને બોલી, પૈસા પાછા આપવાનો સવાલ જ નથી. અમે તો તમારી મદદ કરી છે. તમે મુશ્કેલીમાં હતા. મેં કહ્યું, ના, હું પાછા આપી દઈશ. તો તે બોલી, જો તમે પાછા આપશો તો પણ અમે નહીં લઈએ. તેમણે ખૂબ સારી રીતે વાત કરી, મને ચા પણ પીવડાવી. વાતોમાં મેં કહ્યું, તમને નથી લાગતું કે રોહિતની હરકતો થોડી અજીબ હતી? ત્યાં બીજા બાળકો પણ હતા, પરંતુ આજ મારી મદદે આવ્યો, અને એ પણ આટલી અચાનક. તો તે બોલી, એ તો તમને પસંદ કરે છે. મેં આશ્ચર્યથી કહ્યું, આ વાતનો શું મતલબ? તમે પણ એ જ કહો છો અને એ પણ એ જ કહે છે. બાળકો શિક્ષકોને પસંદ તો કરી શકે, પરંતુ આટલી હદે? તે હસી અને બોલી, લાગે છે હવે તમને સચ્ચાઈ જણાવવી પડશે, પરંતુ વચન આપો કે આ વાત તમે કોઈને નહીં કહો અને રોહિતની સામે પણ નહીં કરો. મેં કહ્યું, જી, એવું જ થશે. તેણે કહ્યું, હું તમને જણાવું છું કે અસલી વાત શું છે. તે બોલવા લાગી, હું રોહિતની માતા નથી, પણ તેની બુવા છું. મારા ભાઈ મોટે ભાગે બહાર રહે છે અને બિઝનેસમેન છે. તેમનો બિઝનેસ શું છે તે અમે સારી રીતે જાણીએ છીએ, પરંતુ એમ સમજો કે તેઓ કાળું નાણું કમાય છે. હવે મને સમજાયું કે રોહિત કેમ વારંવાર કહેતો હતો કે પપ્પા લોકોનું ખરાબ કરે છે. તેણે આગળ કહ્યું, અમારા ઘરમાં બધું જ છે. અમે ખૂબ શ્રીમંત છીએ. પૈસાની કોઈ કમી નથી, પરંતુ સંબંધો અને પ્રેમની કમી છે. મારી ભાભીને મારી સાથે અને રોહિત સાથે ક્યારેય કોઈ લગાવ નહોતો. તે ભાઈ સાથે દગો કરતી હતી. અને ત્યારે રોહિત માત્ર 5 વર્ષનો હતો. જ્યારે તે અમને છોડીને ચાલી ગઈ, ત્યારે તેણે સ્પષ્ટ કહી દીધું કે મને રોહિત સાથે કોઈ લગાવ નથી. મેં રોહિતને માતા બનીને ઉછેર્યો. એટલે મોટાભાગના લોકો એમ સમજે છે કે હું જ તેની માતા છું, પરંતુ અસલી સચ્ચાઈ એ છે કે હું તેના માટે ફક્ત એક દયાળુ હૃદય છું, સંભાળ રાખનારી બુવા છું, જે માતા જેવી જ હોય છે. અને જ્યાં સુધી કોઈ પૂછે નહીં, હું પણ નથી જણાવતી. માતાના જવાબ પછી રોહિતના વર્તનમાં અજીબ બદલાવ આવ્યો. તેની અંદર ખૂબ ગુસ્સો ભરાઈ ગયો. તે ઘણીવાર સ્કૂલ નહોતો જતો. સ્કૂલમાં બાળકો સાથે મારપીટ કરતો, શિક્ષકો સાથે ઝઘડો કરતો, અને તેની દરેક હરકતમાં બેચેની હતી, જાણે તેના દિલમાં કોઈ ખાલીપણું હોય. અને તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે માતાના જવાના દુઃખે તેની અંદર એક ખાલીપણું પેદા કરી દીધું છે, અને આ ખાલીપણું તેના માટે ખૂબ ખતરનાક છે. આ ખાલીપણું ભરવા માટે આવા બાળકો ઘણીવાર એવી હરકતો કરે છે જે સામાન્ય બાળકોની ફિતરતથી બિલકુલ અલગ હોય છે. સ્કૂલના શિક્ષકોએ પણ તેને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તેના વર્તનને કાબૂમાં ન કરી શક્યા. મોટી સ્કૂલોમાં જો કોઈ બાળક આવું વર્તન બતાવે તો તેઓ પોતાની સ્કૂલનું વાતાવરણ ખરાબ નથી થવા દેતા. એટલે બાળકને સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવે છે. પછી તેને ઘરે ટ્યુશન ભણાવવામાં આવ્યું. ટ્યુશન ભણાવનારા શિક્ષકોએ પણ શરૂઆતમાં પ્રયાસ કર્યો, પરંતુ જલ્દી જ હાર માની લીધી અને કહી દીધું કે કદાચ આ બાળક ભણવા માટે બન્યું જ નથી. પછી કોઈએ તમારા વિશે જણાવ્યું કે તમે ખૂબ સારા છો, બાળકોને ખૂબ પ્રેમથી ભણાવો છો, એટલે મેં તેને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો. નહીં તો ઘરવાળા પોતાના બાળકોને કોઈ પણ હાલતમાં બહાર ભણવા નથી મોકલતા. મને લાગ્યું કે કદાચ રોહિત તમારી સાથે ભણવાની ના પાડશે, પરંતુ તમે જાણે જાદુ કરી દીધો અને તે બાળક તરત જ તમારી સાથે ભણવા તૈયાર થઈ ગયો. અને સૌથી આશ્ચર્યજનક વાત એ હતી
કે માતાના જવાબ પછી તેની અંદર જે પણ માનસિક અડચણો હતી તે બધી તમારા પ્રેમ અને ધીરજથી ધીમે ધીમે ખતમ થઈ ગઈ. હવે તે ખુલીને ભણવા લાગ્યો અને તેની અંદર જે ગુસ્સો અને ડર હતો તે પણ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો. આ બધું જોઈને મને અહેસાસ થયો કે માણસનો પ્રેમ અને સમજણ કેટલી ઊંડી અસર કરી શકે છે અને કેવી રીતે એક બાળકની વ્યક્તિત્વને બદલી શકે છે જો તેને સાચી માર્ગદર્શન અને પ્રેમ મળે. અને સૌથી મોટી વાત એ કે જે શિક્ષકોએ તેની સાથે પ્રયાસ છોડી દીધા હતા તમે તે બધું પાછું લઈ લીધું અને રોહિતને નવો હોંસલો અને સુકૂનનું વાતાવરણ આપ્યું, જેમાં તેણે પોતાને સુરક્ષિત અને આટલું સક્ષમ અનુભવવાનું શરૂ કર્યું. તેના જીવનમાં તે તૂટેલા ભાગો જે માતાના જવા પછી અધૂરા રહી ગયા હતા તે હવે ધીમે ધીમે જોડાવા લાગ્યા. તે આગળ બોલી, ખરેખર રોહિતના જીવનમાં એક કાળો પડછાયો પણ છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, એનો શું મતલબ? તો તેણે જણાવ્યું, અમારા ઘરમાં એક જૂનો વફાદાર નોકર હતો જે હંમેશા બધાની સેવા કરતો અને બાળકો સાથે પણ ખૂબ સારો હતો. પરંતુ એક દિવસ તેણે રોહિતને કોઈ કામ માટે ના પાડી અને હળવું દાટ્યું, જેમ બાળકોને દાટવામાં આવે છે. બીજા જ દિવસે તે નોકરને કોઈએ સીડીઓ પરથી ધક્કો માર્યો અને તે મરી ગયો. અમે લોકો શ્રીમંત હતા એટલે આ વાત બહાર ન નીકળી, પરંતુ આ વાત મને આજ સુધી સમજાઈ નથી કે આ કામ રોહિતે કર્યું હતું કે નહીં. જ્યારે મેં આ સાંભળ્યું તો હું પણ ચોંકી ગઈ. એક દિવસ મારી માતાએ પણ રોહિતને થપ્પડ મારી હતી અને બીજા જ દિવસે માતા પણ સીડીઓ પરથી. મેં વિચાર્યું કે આ કેવી રીતે શક્ય છે, પરંતુ મેં આ વાત રોહિતને નથી જણાવી કારણ કે મારી પાસે કોઈ પુરાવો નહોતો. તે બોલી, હવે રોહિત કહે છે કે તેને તમારી પાસે જ ભણવું છે અને તેણે તમારા માટે મહિનાના 80,000 રૂપિયા રાખ્યા છે કારણ કે તમને જરૂર છે. મેં કહ્યું, તે બાળક છે, તેની વાતોને આટલું ધ્યાનથી ન લો. તે બોલી, ના, જો તેની વાત પર ધ્યાન ન આપ્યું તો અમે ચેનથી નહીં રહી શકીએ. વળી પૈસા તો આપવા જ પડશે. મેં કહ્યું, પરંતુ હું આ પૈસા કેવી રીતે લઈ શકું? તો તે બોલી, તમારે લેવા જ પડશે. થોડી વાર પછી તે ઊભી થઈ અને ગઈ. પછી પાછી આવી અને બોલી, રોહિત કહે છે કે મારી શિક્ષિકા પહેલી વાર આવી છે. ખાલી હાથ ન મોકલો. તે મારા માટે થોડા બ્રાન્ડેડ કપડાં અને જૂતા લઈ આવી જે કદાચ તેમના પોતાના સામાનમાંથી હતા પરંતુ હજુ વપરાયા નહોતા. અને તેણે એ પણ કહ્યું કે તમને ઘરે છોડવા ગાડીમાં લઈ જઈશું. હું ખૂબ પરેશાન થઈ ગઈ. આ બધું જોઈને મારું દિલ ધડકી રહ્યું હતું. મારા મનમાં હજારો સવાલો ચાલી રહ્યા હતા. આ બાળક સાથે મારો એક અજીબ નાતો બંધાઈ ગયો હતો. તે મને પોતાની મિત્ર અને પોતાની પસંદગીની શિક્ષિકા સમજતો હતો, પરંતુ રોહિતની બુઆએ જે વાત જણાવી અને જે કંઈ મારા ઘરમાં થયું, જો તે વાત સાચી હતી તો આ બાળક તો ખૂબ ખતરનાક હતું. મેં પોતાની જાતને કહ્યું કે હું તેનાથી દૂર નથી થઈ શકતી. મને લાગતું હતું કે આ બાળક નબળું છે અને પ્રેમનો મોહતાજ છે, પરંતુ સચ્ચાઈ તેની અંદર છુપાયેલું ખાલીપણું અને તે અંધ શક્તિઓ હતી જે માતાના જવા પછી પેદા થઈ હતી, જે હવે પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી હતી. અને હું દિલમાં વિચારતી રહી કે હું તેની સુરક્ષા કેવી રીતે કરું અને તેને એક સામાન્ય જીવન કેવી રીતે આપું જેથી તે પોતાને સુરક્ષિત અનુભવે. તે સ્ત્રીએ એ પણ જણાવ્યું કે જો કોઈ વસ્તુ કે વ્યક્તિ રોહિતને ખૂબ પસંદ આવી જાય અને પછી તે તેનાથી દૂર થઈ જાય તો તેને દોરા પડવા લાગે છે. હવે તેને નસીબ કહો કે મજબૂરી, પરંતુ હવે અમે બંને એકબીજા સાથે જોડાઈ ગયા છીએ. તે બોલી, હવે હું તેના જીવનમાંથી બહાર નીકળી શકે નહીં. તેણે કહ્યું, જો તને વધુ પૈસાની જરૂર હોય તો તે પણ અમે આપીશું, પણ તું તેને ભણાવવાનું ન છોડતી. હું મારા ઘરે પાછી આવી. મેં પપ્પાને આખી વાત ન જણાવી કારણ કે મામલો ખૂબ ગૂંચવણભર્યો અને ખતરનાક પણ હતો. જો હું આ વાત પપ્પાને જણાવું તો તેઓ ચોક્કસ કહે કે આ છોકરાથી દૂર રહે, પરંતુ હવે દર મહિને 80,000 રૂપિયા રોહિતના પિતા મારફતે આપવામાં લાગ્યા અને તે મારા માટે અવારનવાર કોઈને કોઈ ભેટ લાવવા લાગ્યો. મારો ફોન તૂટેલો હતો તો તેણે મને આઈફોન ભેટ આપ્યો. હું લેવા નહોતી માંગતી, પરંતુ તેણે કહ્યું, તમારે રાખવો જ પડશે કારણ કે આ તમારા માટે છે. તે દરેક બાબતમાં મારી મદદ કરતો, ક્યારેક મારા કામમાં તો ક્યારેક શાળાના કામમાં. એક દિવસ મેં તેને પૂછી લીધું, હું તને કેમ સારી લાગુ છું? તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, હું નથી જણાવવા માંગતો. મેં કહ્યું, જણાવને, કારણ કે મારા દિલમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેણે કહ્યું, તમારો ચહેરો મારી મમ્મી જેવો લાગે છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં વિચાર્યું કે જો આજે રોહિત આવો છે તો તેનું કારણ ફક્ત તેની માતા છે, જેણે પોતે તો પોતાનું જીવન જીવી લીધું પરંતુ આ બાળકની માનસિક સ્થિતિને આટલી ખરાબ કરી દીધી.
મેં કહ્યું, જો તારું દિલ ઈચ્છે તો તું મને મમ્મા કહી શકે છે. તે પહેલીવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો, મારા ગળે લાગી ગયો અને તે પછીથી તે મને મમ્મા જ કહેવા લાગ્યો. હું પણ દિલથી ખુશ હતી. હવે તે મારી સાથે ખાવાનું પણ ખાતો, બલકે મારા હાથે ખાતો અને ક્યારેક મારા ઘરે જ સૂવાની જીદ કરતો. આ બધું જોઈને મને ખુશી થતી. તેના પિતા, જેઓ વિદેશ ગયા હતા, જ્યારે પાછા આવ્યા અને તેમને બધું ખબર પડી તો તેઓ ખૂબ આશ્ચર્યચકિત થયા. તેમણે મારા માટે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. મને લાગ્યું કે કદાચ તેઓ ઉંમરમાં ઘણા મોટા હશે, પરંતુ એવું નહોતું. તેમના લગ્ન વહેલા થયા હતા અને તેઓ મારાથી ફક્ત 5 વર્ષ મોટા હતા. મારા પપ્પાએ લગ્ન પ્રસ્તાવ માટે હા કરી દીધી. હું રોહિતની સાવકી માતા બની ગઈ. હું પપ્પાને પણ સાથે લઈ ગઈ, કારણ કે તેઓ એકલા નહોતા રહી શકતા. મારા ભાઈઓને જ્યારે ખબર પડી કે મેં વિસ્તારના સૌથી મોટા બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે, તો તેમને ખૂબ ખરાબ લાગ્યું અને તેઓ મારી વિરુદ્ધ વાતો કરવા લાગ્યા. પરંતુ હવે મને કોઈ ડર નહોતો, કારણ કે હવે હું પતિવાળી હતી, પોતાના ઘરની માલિક હતી અને મારો એક દીકરો પણ હતો, જે હજુથી જ મારી ઢાલ બનીને ઊભો હતો. અમારા જીવનમાં શાંતિ અને સુખ પાછું આવ્યું. મેં રોહિતને તેના પિતાને સોંપવાને બદલે તેની સાથે રહેવાનો નિર્ણય કર્યો, જેથી હવે તેને કોઈ વસ્તુની કમી ન લાગે. તે હવે દરરોજ ખુશ રહેવા લાગ્યો અને ભણવામાં પણ રસ લેવા લાગ્યો. દરેક નાની નાની સફળતા પર અમે બંને ખુશ થતા. હવે અમે બંને એકબીજા માટે સહારો બની ગયા. મેં તેના ઉછેરમાં કોઈ કમી ન છોડી અને તેણે પણ મને પોતાની માતાની જેમ સ્વીકારી. મારા પતિએ પણ રોહિતને અપનાવવામાં કોઈ હચમચાટ ન બતાવી. તેઓ તેના માટે દરેક સંભવ સુવિધાઓ લાવતા અને રોહિત સાથે પ્રેમ અને અપનાપણ રાખતા. તેના પિતા પણ ખુશ હતા કે રોહિત હવે એક સુરક્ષિત અને પ્રેમથી ભરેલું જીવન જીવી રહ્યો છે. મેં અનુભવ્યું કે જે દર્દ અને ડર તેની અંદર હતો તે હવે મટી રહ્યો હતો અને રોહિત એક મજબૂત વ્યક્તિ બનીને સામે આવી રહ્યો હતો. હવે અમે બધા એક પરિવારની જેમ રહેતા હતા. અમે એકબીજાનું ધ્યાન રાખતા અને રોહિતની અંદર જે ભય અને ગુસ્સો હતો તે ધીમે ધીમે ખતમ થઈ ગયો. અમે દરેક મુશ્કેલીમાં એકબીજાનો સાથ આપ્યો અને જીવનમાં શાંતિ અને સુખનું વાતાવરણ સ્થાપિત થયું. રોહિત સાથે સમય વિતાવવો હવે ખુશીની વાત હતી અને હવે તે પોતાના મિત્રો અને સમવયી બાળકો સાથે પણ સારી રીતે ભળી ગયો હતો. બાળકોની માનસિકતા ખૂબ નાજુક હોય છે અને જો તેમને યોગ્ય અપનાપણું અને પ્રેમ મળે તો તેઓ પોતાના જીવનમાં સાચા માર્ગ પર ચાલી શકે છે. મેં આ વાત જાતે અનુભવી. જો એક બાળક પ્રેમ અને ધીરજના વાતાવરણમાં ઉછરે તો તે પોતાની બધી નબળાઈઓ પર કાબુ મેળવી શકે છે અને તેનું આખું જીવન બદલાઈ શકે છે. મેં રોહિતને ફક્ત ભણાવ્યો નહીં, પણ તેની સુરક્ષા કરી અને તેને માતાની જેમ અપનાપણું અને પ્રેમ આપ્યો. હવે અમે લોકો સુખી હતા. ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ હતું અને દરેક દિવસ અમારા માટે એક નવી શરૂઆત જેવો હતો. રોહિત હવે પોતાના મિત્રો સાથે રમતો અને ભણવામાં પણ રસ લેવા લાગ્યો હતો. હવે તે પહેલાનો ડરેલો સહેમેલો બાળક નહોતો રહ્યો, બલકે હવે તે પોતાની વિચારસરણી અને કામોમાં ઘણો મજબૂત અને આત્મવિશ્વાસી બની ગયો હતો. મેં મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ હંમેશા રોહિતની સુરક્ષા કરે અને તેને દરેક દુઃખથી બચાવે. મને આ વાતનો અહેસાસ થયો કે જીવનમાં મુશ્કેલીઓ તો આવ્યા જ કરે, પરંતુ માણસે ધીરજ અને હિંમતથી કામ લેવું જોઈએ. ભલે ગમે તેટલી મોટી મુશ્કેલી હોય, જો માણસ સચ્ચાઈ અને પ્રેમથી કામ લે તો બધું શક્ય છે. મારા અનુભવથી મને આ શીખ મળી કે બાળકો માટે ધીરજ અને પ્રેમ સૌથી મોટી શક્તિ છે અને રોહિતે પણ આ સમજી લીધું કે જીવનમાં મુશ્કેલ સમય આવે તો ડરવાને બદલે ધીરજ અને હિંમતથી આગળ વધવું જોઈએ. હવે મારું ઘર ખુશીઓથી ભરાઈ ગયું હતું. અમે બધા એકબીજા સાથે જોડાયેલા હતા. રોહિતના પપ્પા પણ આ વાતથી સંતુષ્ટ હતા કે તેમનું બાળક હવે સુરક્ષિત હાથોમાં છે અને જીવનમાં સારા નિર્ણયો લઈ રહ્યું છે. મેં મનમાં ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ અમારી મહેનત અને પ્રેમને સ્વીકારે અને રોહિતનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે. અમે બધા એક પરિવારની જેમ રહેતા હતા અને એકબીજાનું ધ્યાન રાખતા. આજ અમારી સૌથી મોટી સંતોષની વાત હતી. મારા લગ્ન તે ઘરમાં થયા પછી તે ઘરની દીકરી જે અત્યાર સુધી બધું સંભાળતી હતી, તેણે પણ થોડી રાહત મળી. મારા પતિએ તેના લગ્ન પણ કરાવી દીધા અને તે પણ પોતાના ઘરની બની ગઈ. હવે અમને આ ચિંતા હતી કે જો અમારા ઘરમાં કોઈ બાળક આવે તો રોહિતને તેનાથી ઈર્ષ્યા ન થાય, પરંતુ રોહિતે જાતે જ કહ્યું કે તેને એક પ્યારી નાની બહેન જોઈએ જેનું તે ખૂબ ધ્યાન રાખશે. જ્યારથી હું તેના જીવનમાં આવી તે પહેલાનો રોહિત હવે ફક્ત થોડો જ બાકી રહ્યો હતો. હવે તે સંપૂર્ણ રીતે સામાન્ય બની ગયો હતો
અને બધા સાથે પ્રેમથી વર્તતો હતો. તેની ભણતર અને સારા ભવિષ્ય માટે અમે તેને ફરીથી સ્કૂલમાં દાખલ કરાવ્યો, જેથી તે પોતાના સમવય બાળકો સાથે રહે અને સમાજનો હિસ્સો બને. હવે તે ગુસ્સાવાળો અને ડરેલો બાળક નહોતો, બલકે મિત્રો અને બાળકો સાથે રમતકૂદમાં ભાગ લેતો અને હસતો ખેલતો રહેતો. ભગવાને મારા પર પણ કૃપા કરી. હું માતા બનવાની હતી, પરંતુ ખબર નહોતી કે દીકરો થશે કે દીકરી. કદાચ રોહિતની દુઆ પૂરી થઈ હતી કે એક પ્યારી દીકરી અમારા ઘરે આવી, જેનું નામ અમે નૈના રાખ્યું. આખા ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ અને બધાએ આ નવા મહેમાનનું દિલથી સ્વાગત કર્યું. નૈનાને સૌથી વધુ પ્રેમ રોહિત જ કરતો. તે પોતાની બહેનના દરેક કામમાં તેનું ધ્યાન રાખતો, તેની સુરક્ષા કરતો અને તેને દરેક નાની મોટી બાબતમાં ખુશી આપતો. તે નૈનાને ક્યારેય પરેશાન ન થવા દેતો અને હંમેશા એ જોતો કે નૈના સુરક્ષિત અને ખુશ રહે. હું જાતે આ જોઈને આશ્ચર્યચકિત થઈ જતી કે રોહિતનો પોતાની બહેન પ્રત્યેનો પ્રેમ અને મમતા કેટલી ઊંડી છે. હવે અમારું ઘર સંપૂર્ણ રીતે ખુશીઓથી ભરાઈ ગયું હતું. દરેકના દિલમાં સુકૂન અને પ્રેમનું વાતાવરણ હતું. રોહિતના જીવનમાંથી પહેલાના ડર અને દુઃખના નિશાન સંપૂર્ણ રીતે ભૂંસાઈ ગયા હતા. તે હવે પોતાની બહેન માટે એક મજબૂત અને ભરોસાપાત્ર ભાઈ બની ગયો હતો. હું નૈનાના જન્મ પછી દરેક દિવસ આ પરિવાર માટે વધુ જવાબદારી સાથે જીવતી હતી. નૈનાની હાજરીએ રોહિતના સ્વભાવમાં વધુ સુધારો લાવ્યો. હવે તે દરેક કામ ધીરજ અને પ્રેમથી કરતો અને પોતાના પપ્પાની વાતો ધ્યાનથી માનતો. તેના જીવનની દરેક ક્ષણ ખુશીઓથી ભરેલી હતી અને હું દિલમાં ભગવાનનો આભાર માનતી કે તેમણે અમારી મહેનત અને ધીરજને સ્વીકારી અને અમારા પરિવારમાં એક નવી ખુશીની શરૂઆત થઈ. પછી એક દિવસ અચાનક મારા ભાઈઓ રડતા રડતા મારા દરવાજે આવ્યા અને મારી પાસે પૈસાની મદદ માંગવા લાગ્યા. તેઓએ કહ્યું કે તેમના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું છે. તેમણે ઘણું બધું લોન લીધું હતું, જેના કારણે તેમના ફ્લેટ પણ બેંકે જપ્ત કરી લીધા છે અને તેઓ પોતાની પત્ની અને બાળકો સાથે રસ્તા પર આવી ગયા છે. હવે હું તેમને થોડા દિવસો માટે પત્ની અને બાળકો સાથે મારા ઘરમાં રહેવા માટે આશ્રય આપું અને સાથે થોડા રૂપિયાની પણ મદદ કરું. તેમની વાત સાંભળીને મારું દિલ થોડી વાર માટે નબળું પડ્યું, પરંતુ જ્યારે મને તે વાતો યાદ આવી જે તેમણે મારી માતાના મૃત્યુ સમયે કરી હતી, તો મારો ગુસ્સો ફરીથી તાજો થઈ ગયો. મેં તેમના અગાઉના કર્મો યાદ અપાવતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેઓ મારા ઘરેથી ચાલ્યા જાય. મેં કહ્યું, આ બધું જે તમે આજે ભોગવી રહ્યા છો તે તમારા અહંકાર અને પોતાની જ માતા સાથે આવો વ્યવહાર કરવાની ભગવાન તરફથી મળેલી સજા છે, જે તમારે હવે ભોગવવી જ પડશે. આ સાંભળીને તેઓ સમજી ગયા કે હું તેમને એક પણ પૈસો નહીં આપું અને પછી તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા. મને લાગ્યું કે કદાચ પપ્પા મારાથી નારાજ થશે, પરંતુ તેમણે પણ મારા માથા પર હાથ ફેરવીને કહ્યું, તે બિલકુલ ઠીક કર્યું બેટા. આવા નાલાયક દીકરાઓથી તો દીકરા વગરનું હોવું જ સારું હતું. આ લોકોએ તો દીકરાઓના નામે કલંક લગાવ્યો છે. મારા ભાઈઓને તેમના કરેલાની સજા મળી ગઈ હતી અને હું હસતી ખેલતી મારા આખા પરિવાર સાથે રહેતી હતી. આ સંપૂર્ણ વાર્તા કાલ્પનિક છે. આનો કોઈ પણ વ્યક્તિ, સ્થાન કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. આનો ઉદ્દેશ ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઇપ પણ આપો. આવી બીજી પણ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.